એલા એ કાળુભાઈ તમે ઘર બનાવવાનું ચાલુ કર્યું કે હું? રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી હવના હારાવાના કરે. હવે ઘર બનાવવાનું તો ચાલુ કર્યું છે, પણ આપણે કયા ઘર ખબર? આપણે બીજેથી દાનમાં ઘર મગાવવાના, અને આપણે નાના નાના સકલિયા હોય ને પક્ષી, એના માટે ઘર બનાવવાના. તમે જુઓ આ કેવા સરસ મજાના પક્ષી ઘર આવ્યા છે. અમારે શું છે મિત્રો, આ જે પક્ષી ઘર છે ને એમાં અમારે થોડાક ઘરની જરૂર હતી. તો હાલ તો મિત્રો અમારી આગળ ઝાઝા ઘર નથી, 15 જેટલા ઘર દાનમાં આવ્યા છે. તો અમે આ દાનમાં આવ્યા ને ઘર, આ પક્ષી ઘરમાં બધા બાંધવાના છે. તો હું છું, રાજુભાઈ છે, વિજયભાઈ છે અને લાલજીભાઈ અને પારસ કાકા વિડીયો ઉતારે. તો અમને એમ થયું કે ભાઈ હાલો હવારમાં આપણે આ 10-15 ઘર છે ને આપણે અહીંયા ટીંગાડી દેવી ફરતે ફરતે. એટલે આ દાન આપણને જે ભાઈઓ આપ્યો છે એનો તો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ હવે પાછા આપણી આગળ આવા માળા નથી, એટલે પાછા જયારે નવા માળા આવશે અને જો વધારો હશે તો આપણે લોકોને માળા આપવાનો પ્રયત્ન કરીશું. પણ હાલ અમારી પૂરતા આ 15 ઘર છે, તો આપણે 15 ઘર બનાવવાના છે. એટલે વાળા બાળા બાંધીને ટીંગાડી દેવું, એમાં પક્ષી ઘર બનાવે એટલે આપણા માટે બરોબર જ છે. તો વધારેમાં વધારે અમે બધા અત્યારે બેઠા છે, સરસ મજાનું વાતાવરણ છે, પારેવાના સણ નાખી દીધી છે, ઝાડવા મોટા થવાની તૈયારીમાં છે 2-3 વર્ષમાં. તો ફટાફટ અમારું જય બજરંગી ફેસબુક પેજ ફોલો કરી નાખો, કારણ કે મિત્રો એ ફોલો કરશો એટલે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્ય કરવી છે, એ આપણે વધારે લોકો સુધી પહોંચાડવી અને વધારે લોકો આપણી સાથે જોડાય અને આ સેવાના કાર્યને બધા આગળ લઈ જઈએ અને અહીંયા વધારે પક્ષી આવે. બાકી જો ડાયરા ને રામ રામ ને સીતારામ અને માતાજી હવના હારાવાના કરે એવા પ્રાર્થના સાથે અમારો વિડીયો ખૂબ આગળ મોકલજો.